કરતા આ જીવન મુક્ત દશાને પામવાનો અવસર એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે અને આ મનુષ્ય દેહ કરીને જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, આત્મ સ્વરૂપનું અનુસંધાન થાય છે કે જહાं आता जीवन मुक्त वहां आता न कोई, छठी तेरी वो जगह तू कहां चला विगोई। तो જ્યાં જીવન મુક્ત હતો, જ્યાં જીવન મુક્ત છે એવું જ્ઞાન ભૂલી જવાના કારણે આ માયાનું બંધન થયું। 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિની અંદર ફસાણો એટલે એને જીવ કહેવામાં આવ્યો। बस 5 तत्व 20 मिलकर आत्मा जीव कहायो, मन प्राण અને ઇન્દ્રિયોથી બંધાણો। આત્માને જીવ દશા મળી, હું કામ તો કે અજ્ઞાન થયું એને। જેમ વાદળ ઓઠે સૂર્ય ઢંકાઈ ગયો તો અજવાળું મળતું નથી, પ્રકાશ પડતો નથી, પણ સૂર્ય તો છે જ, પણ વાદળો એની આડા આવી ગયા છે। એવી જ રીતના આત્મા નિર્લેપ છે। સોહમ બ્રહ્મ તો અગાઢ છે, લેપે સોપે ના કોઈ, ઘટ પ્રગટ રમી રહ્યો એને સીન ને વિરલા કોઈ। એ તો અગાઢ છે, પ્રગટ રમી રહ્યો છે, પણ જીવ દશામાં ભૂલો પડી ગયો છે। અને આ દેહ હું છું અને આ દેહ મારું છે, આ વિષયોની આસક્તિની અંદર બંધાણો। એટલે સંતોએ ઉપદેશ આપ્યો, આપણા બધાને જ્ઞાન આપ્યું કે તું દેહ નથી, તું શુદ્ધ ચેતન આત્મ સ્વરૂપ છે, પણ માનવા માટે તૈયાર નથી। એટલું બધું અંધકાર, એટલું બધું અજ્ઞાન વ્યાપી રહ્યું છે, એટલે એ આત્મ સ્વરૂપનો બોધ થતો નથી। ક્યાંક ને ક્યાંક ભય છે, ક્યાંક ને ક્યાંક મોહ આસક્તિ છે। એટલે એવું સંતો એવું કે તું શુદ્ધ ચેતન આત્મ સ્વરૂપ જ છો, પણ છતાંય જ્યાં સુધી પોતાને અનુભવ ના થાય ત્યાં સુધી મનાય ક્યાંથી। સંતોએ તો કીધું છે કે તમે પોતે જ બ્રહ્મ છો। એમ આપણા 4 વેદના 4 મહાવાક્યો એવું કહે કે તત્વમ અસી, જેને